ગાંધીનગરથી સુરત આવવા નીકળેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યોગી ચોક ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુરત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. જાહેર સભામાં શંકરસિંહ બાપુએ જણાવ્યું છે, ગુજરાતમાં શૂન્યાવકાશ સર્જાયો છે અને દૂર કરવા હું બહાર નીકળ્યો. આ સિવાય કોઈ હોદ્દાની લાલચ નથી. લગભગ દરેક હોદ્દો ભોગવી ચૂક્યો છું, પરંતુ પ્રજાની પીડા જોઈ આ ઉંમરે પણ બહાર નીકળવાની ફરજ પડી. ગુજરાતમાં અપરિપક્વ લોકોથી સરકાર ચાલી રહી છે, જેમને વહીવટીતંત્ર ચલાવવાની સૂઝબૂઝ નથી, છતાં સત્તામાં બેઠા છે. 30 વર્ષથી સત્તામાં બેઠા હોવાથી અહંકાર છવાયો, ભ્રષ્ટાચાર વધ્યો અને તેમને પ્રજા કે જનતાનો ડર નથી, એટલે બેફામ બન્યા. આવાને સત્તામાંથી ઉકેડી ફેંકવા માટે ભાલાના નિશાન સાથે બહાર આવ્યો છું. જેના હાથમાં ભાલો છે એ ગુજરાતના નવયુવાન 94 નંબરનું ટી-શર્ટ પહેરી. તેનો અર્થ એ થાય છે કે 94 ધારાસભ્યો સાથે આપણે ગુજરાતમાં સરકાર બનાવી છે. ગુજરાતની જનતાની પીડામાંથી મુક્ત કરવાની છે. ઘરના અનાજ, કઠોળથી માંડી ગૃહને લગતી સામગ્રી અડધા ભાવમાં મળી રહે તે માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા સુરતના દરેક વોર્ડમાં સેન્ટર શરૂ કરવામાં આવશે. અડધા ભાવમાં સામગ્રી મળી રહે તેવી યોજના પર કામ ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં સેન્ટર શરૂ કરવા ફરીથી શંકરસિંહજી સુરતમાં પધારશે, તેમ સુરતના પ્રોગ્રામના આયોજક મુકેશભાઈ જીયાણીએ પત્રકારોને જણાવ્યું. સુરતમાં સફળ કાર્યક્રમનું આયોજન કરનાર મુકેશભાઈ જીયાણીએ પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી. આ સિવાય સુરત અને સૌરાષ્ટ્રના પ્રભારી તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. સુરતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિશોરભાઈ વિરડિયાની ઘોષણા સાથે મહિલા પ્રમુખ, યુવા પ્રમુખ, SC/ST સેલ, એડવોકેટ સેલ, કિસાન સેલ, ડોક્ટર સેલ તેમજ મીડિયાના પ્રભારીની પણ ઘોષણા કરવામાં આવી. ઓછી સમય મર્યાદામાં પાર્ટીને ઘણી લાંબી મઝલ કાપવાની હોવાથી નજીકના દિવસોમાં સુરતની પ્રજામાં શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ પાવર પાર્ટી PPP છવાઈ જશે, તેવું નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ વિરડિયાએ આશાવાદ વ્યક્ત કર્યો. એમના અથવા પાર્ટીનું સુકાન હોય કે પાર્ટીમાં સારા માણસોની અપેક્ષા રાખીએ તો આપણે મૂર્ખા છીએ કે અમને અપેક્ષા આમની પાસે અંતર અપેક્ષા હોય, બીજી આ બધી પાર્ટીઓને હું ભીતર નાખી અને કોઈ પાર્ટીનો દુરુપયોગ જેને કહેવાય પાર્ટીને આપ્યું છે અને એમાં જ્યારે અમારી ટીમ બદલે જ્યાં જઈએ ત્યાં એક સમુદાય કેમ ચાલવા લઈ ગયા કોઈ ઠેકાણું નથી, તો સામે નથી. હવે બધા જ ફરિયાદ કરે તો મને કોને ફરિયાદ કરું? મારી ફરિયાદને તો જગ્યા નથી રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.